મનુષ્યોનું નિરાશ્રિતપણું. આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય. આ જાનવર વગેરે બધા આશ્રિત કહેવાય. આ મનુષ્યોને તો કોઈનોય આશરો નહીં. કોઈનો આશરો લીધો હોય તે પણ ક્યારે પડી જાય એની ખબર જ ના પડે. મુઆ જેનો આશરો લીધો હોય તે પોતે જ નિરાશ્રિત હોય તે તારો શો શક્કર વળવાનો? હવે નિરાશ્રિત કેવી રીતે તે હું તમને ભગવાનની ભાષામાં સમજાવું. એક શેઠ, એક મહારાજ અને તેમનું પાળેલું એક કૂતરું, એમ 3 જણા પ્રવાસે નીકળ્યા. તે રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું ને સામા 4 બારવટિયા ધારિયા બંદૂક સાથે મળ્યા. આ પ્રસંગની ત્રણેયને શી ઇફેક્ટ થાય? શેઠને થાય કે આ મારી પાસે 10,000ની પોટલી છે તો મુઆ લઈ લેશે તો મારું શું થશે, ને મારી નાખશે તો મારું શું થશે? મહારાજને શું થાય? આપણી પાસેથી તો કંઈ લેવાનું છે જ નહીં. આ લોટું બોટું છે તે મુઆ લઈ લેશે તો દેખા જાયગા. પણ મુઆ મારો ટાંટિયો બાંટિયો ભાંગી નાખે તો મારું શું થશે? મારી ચાકરી કોણ કરશે? અને કાયમનો લંગડો થયો તો મારું શું થશે? જ્યારે પેલું કૂતરું તો એક વારકું બારવટિયાની સામે ભસશે ને બારવટિયા જો એને લાકડી મારશે તો એ ક્યાઉં ક્યાઉં કરતુંકને ટગર ટગર શેઠને પડતો માર જોયા કરશે. તેને એમ ના થાય કે મારું શું થશે, કારણ કે તે આશ્રિત છે ને આ અકર્મીઓ નિરાશ્રિત છે. હવે મારું શું થશે એવું એકવાર પણ વિચારમાં આવ્યું તો તે નિરાશ્રિત છે. ભગવાન શું કહે છે? જ્યાં સુધી પ્રગટના દર્શન કર્યા નથી ત્યાં સુધી તમે નિરાશ્રિત છો, અને પ્રગટ દર્શન થાય તો તમે આશ્રિત છો. પ્રગટ દર્શન થયા પછી બહારના કે અંદરના ગમે તેવા સંયોગો આવે તોય મારું શું થશે એવું ના થાય. અમારો જે આશરો લે તેનું અનંતકાળનું નિરાશ્રિતપણું મટી જાય. ગમે તેવા ભયંકરમાં ભયંકર સંયોગો હશે પણ જ્ઞાની પુરુષના આશ્રિતોને મારું શું થશે તેમ નહીં થાય, કારણ કે ત્યાં અમે અને અમારું જ્ઞાન બંને હાજર થઈ જ જાય અને તમારું સર્વ રીતે રક્ષણ કરે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.